સમાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે બીજા દિવસે પણ મળી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠક। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલી રહ્યું છે। આજે બીજો અને અંતિમ દિવસે લોકસભા વિપક્ષના નેતા અને લોકપ્રિય યુવા નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અહીં કોંગ્રેસ માટે પાર્ટી નથી આવ્યો, પણ ગુજરાતના યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે આવ્યો છું। ગઈકાલે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। દરમિયાન પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની તબિયત લથડતા તેમને 108 દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાટકેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્યામલ, સોમિલ અને આરતી મુનશી અને અન્ય સ્થાનિક કલાકારો દ્વારા ભજન અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। ચૈત્ર સુદ 14ના રોજ શ્રી હાટકેશ્વર મહાદેવના પાટોત્સવને અનુલક્ષીને પ્રતિવર્ષની જેમ ખાડિયા સ્થિત હાટકેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્યામલ, સોમિલ અને આરતી મુનશી અને અન્ય સ્થાનિક કલાકારો દ્વારા ભજન અને સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂષણ ભટ્ટ, ડોક્ટર હેમંત ભટ્ટ, અન્ય મ્યુનિસિપલ કોર્પોરેટર અને નગર જ્ઞાતિના લોકો સામેલ થયા હતા। અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલના બજેટમાંથી રૂપિયા 9 લાખના ટીબીની બીમારીના નિદાન માટે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમદાવાદના નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલના બજેટમાંથી રૂપિયા 9 લાખના ટીબીની બીમારીના નિદાન માટે મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મેયર પ્રતિભા જૈન, સાંસદ તથા ધારાસભ્ય પાયલબેન કુકરાણી તથા નરોડાના કોર્પોરેટર વૈશાલીબેન અને અન્ય પદાધિકારીઓ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।